પ્લેન ચીઝ ઢોસા એટલે કે પેપર ચીઝ ઢોસા બનીને રેડી છે ને ભાઈ ઉપરથી ચીઝ નાખ્યું છે, અંદર તમે જો ભાઈ જમાવટ છે કરે છે. આ ભાઈ પોતે સવારે દરજી કામ કરે છે, ભાભી ઘરનું કામ કરે છે, છોકરાઓ પણ ઘણીવાર હું તો અહીંયા અવારનવાર ઢોસા ખાવા આવેલો છું, પછી જ આપણે આ વિડીયો બનાવી. બે વાર પહેલા બહુ ટેસ્ટી છે. અત્યારે મારા વાઈફ ને બધાને લઈને ફેમિલી બરોબર છે. તો વાહ ભાઈ વાહ ભાઈ, ઓરિજિનલ સાઉથ ઇન્ડિયન નો ટેસ્ટ તમારે જોતો હોય અને એ પણ આ રેન્જ ની અંદર, તો હાઈલી રિકમેન્ડેડ છે કે મા મેલેડી ઢોસા હાઉસમાં એકવાર અચૂક ટ્રાય. કેમ છો બધા? ફરીથી બધાનું હાર્દિક સ્વાગત છે અમારા નવા જ ફૂડ બ્લોગમાં અને અમારી આ ચેનલ સોલંકી વ્લોગ્સમાં. અત્યારે તમારા માટે લઈને આવ્યા છીએ એકદમ ટેસ્ટી અને સૌથી બધાને ભાવતા હોય તેવા સાઉથ ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડની જગ્યાએ, જ્યાં છેલ્લા 1 વર્ષથી પતિ પત્ની બંને મહેનત કરીને સરસ મજાના સુરેન્દ્રનગર વાસીઓને ઢોસા તેમજ ઇડલી સંભાર ખવડાવતા હોય છે. અને હવે એમને 2-3 આઈટમ નવી પણ એડ કરી છે. તો ચાલો તેમના ઓનર સાથે મળીએ કે શું છે એડ્રેસ, ટાઈમિંગ શું છે, શું પ્રાઇસ છે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. પાક્કા એડ્રેસની વાત કરીએ તો કુનકુના દેરસરથી તમે જંકશન પાસે જાઓ એટલે અલકા ચોક પાસે મા મેલેડી ઢોસા હાઉસનું આ સેટઅપ તમને અહીંયા જોવા મળશે. અને જમણી બાજુ જાઓ એટલે આ રસ્તો તમે અત્યારે જે જોઈ રહ્યા છો તે જાય છે જંકશન બાજુ. ઓનર રવિભાઈ, પહેલા તો સ્વાગત છે અમારી ચેનલ. તો તમે પહેલા તો કેટલા ટાઈમથી તમે આ ફિલ્ડમાં છો? અત્યારે ચાલુ કરીને 1.5 વર્ષ. 1.5 વર્ષ જેવું થઈ ગયું. આમ વર્ષથી ઘરે જ આવું. બરોબર. બધા રિસ્પોન્સ સારું મળ્યું એટલે અહીંયા આગળ આવ્યો. બરોબર. એટલે વિડીયો જોઈને કોઈને અહીંયા નાસ્તો કરવા આવવું હોય, ઢોસા ખાવા કે ઇડલી સંભાર, તો પાકું એડ્રેસ કહી દો પહેલા તો. કુંતુનાથનો દેરાસર, અલકા ચોક, અલકા ચોક, જંકશન રોડ. બરોબર, સુરેન્દ્રનગર. હવે ટાઈમિંગ શું છે અહીંનો? સાંજનો 5 રાતના 10:30. સાંજે 5 થી રાતના 10:30. તો તમે આખો દિવસ આ જ કરો છો કે બીજું કંઈ કરો છો? દરજી કામ 2-3 કલાક દરજી કામ સવારે બપોર પછી ચાલુ થઈ જાય. તમે એકલા હોય છો કે અહીંયા તમે? જો આ ભાભી પણ અહીંયા સાથે જ હોય છે. આવી જાઓ ભાભી. તો બંને માણસો મહેનત કરે છે. આ ભાઈ પોતે સવારે દરજી કામ કરે છે, ભાભી ઘરનું કામ કરે છે, છોકરાઓ પણ ઘણીવાર હું તો અહીંયા અવારનવાર ઢોસા ખાવા આવેલો છું, પછી જ આપણે આ વિડીયો બનાવી છે. તો અત્યારે આપણે શું શું વેરાયટીઝ રાખી છે? અત્યારે પેપર ચીઝ, મૈસૂરી, ઉત્તપા, જેમ ચીઝ. બરોબર. એટલે જૈન ને ઓપ્શન અવેલેબલ છે, ઇડલી સંભાર ને બધું. ઓકે, સરસ છે. તો ચાલો આજે એમની આપણે 1-2 આઈટમ્સ ટ્રાય કરશું ને તમને પણ ટેસ્ટ કરીને બતાવીએ. અગાઉ આપણે એમનો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવ્યો હતો, તેમાં સુરેન્દ્રનગર વાસીઓને એટલો બધો સારો સપોર્ટ મળ્યો હતો. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ અને એમની રેસીપી પણ જોવી કે કઈ રીતના ઢોસા બનાવે છે અને શું છે પ્રાઇસ. તો અહીંયા ઘણા કસ્ટમર્સ ઢોસા ખાઈ રહ્યા છે, તેમને જ આપણે પૂછી કે તેમને અહીંની આઈટમ્સ કેવી લાગે છે. આપણે લાઈવ રિવ્યુ લઈ લઈ. તો શું નામ વડીલ તમારું? ઘનશ્યામ સોલંકી વટવાનથી આવું છું જમવા માટે સ્પેશિયલ. સરસ, એકદમ ટેસ્ટી અને મસ્ત ઢોસા. હા. એકદમ સરસ છે. તો તમે આ પહેલા એક વાર અહીંયા આવેલા છો? ના, બે વાર પહેલા આવ્યો. બહુ ટેસ્ટી છે. અત્યારે મારા વાઈફ ને બધાને લઈને ફેમિલી. બરોબર છે. તો આ વિડીયો જોઈને જે કોઈ કદાચ અહીંયા આવે તો એમને અહીંયા આવવું જોઈએ કે ન આવવું જોઈએ? સરસ, એકદમ સરસ ટેસ્ટી ઢોસા આવે. બહુ મજા આવે એવું છે. બહુ સરસ કામ છે. થેન્ક યુ. જોઈ લો ભાઈ, સાઈઝ જુઓ તમે ખાલી ઢોસાની, એકદમ જમ્બો સાઈઝ છે. આ વિડીયો ચાલુ છે બેન એટલે કે આટલી સાઈઝના આપણે બનાવી છે. આટલી સાઈઝના બધા માટે બનાવો છો ને? જેમ રેગ્યુલર બનાવતો એમ જ બનાવજો. વિડીયો ચાલુ છે એ રીતે નહીં, તમે જેમ ગ્રાહકને આપતા હોય ને એ રીતે બનાવી નાખો. ઉપરથી આવી ગયો છે એમનો ચાટ મસાલો છે. ચાટ મસાલો આવી ગયો છે ઉપરથી.
અને આ શું છે? આ ઓલું ચાટ મસાલો હોય અને આ ગરમ મસાલો. ગરમ મસાલો અને ચાટ મસાલો આવી ગયો છે. ઓકે. બટર આવી ગયું. ઓકે. ચટણી, આ શેની ચટણી હોય છે? લસણની હોય છે કે તીખી? અચ્છા, તીખી ચટણી છે. શેની છે? ડાળિયાની ને મરચાની. ઓકે, ડાળિયાની ને મરચાની તીખી ચટણી આવી ગઈ છે. અને હવે આવી ગયું છે ચીઝ. તો અત્યારે આજે બની રહ્યો છે, આ છે પ્લેન ચીઝ ઢોસા. અને પછી આપણે જે સેકન્ડ બનાવડાવવાનો છે એ છે મસાલા ચીઝ ઢોસા. તો પ્લેન ચીઝ ઢોસો આપણો બનીને રેડી થઈ ગયો છે. તો જોઈ લો, આપણો પ્લેન ચીઝ ઢોસા એટલે કે પેપર ચીઝ ઢોસા બનીને રેડી છે. અને ભાઈ ઉપરથી ચીઝ નાખ્યું છે, અંદર તમે જુઓ ભાઈ જમાવટ છે. અને આની પ્રાઇસ છે માત્ર ને માત્ર 50 રૂપિયા, સાથે સંભાર અને આ જે ચટણી આવે છે અનલિમિટેડ છે. તો ચાલો ટેસ્ટિંગ કરીએ. પહેલા તો એમની મત ચટણી સાથે ટેસ્ટ કરીએ. વાહ ભાઈ વાહ, સંભાર ટેસ્ટ કરીએ, કારણ કે કોઈ પણ ઢોસો હોય એની મેન ગેમ ચેન્જર સંભાર જ હોય છે. ઓરિજિનલ સાઉથ ઇન્ડિયનનો ટેસ્ટ તમારે જોતો હોય અને એ પણ આ રેન્જની અંદર, તો હાઈલી રિકમેન્ડેડ છે કે મા મેલેડી ઢોસા હાઉસમાં એકવાર અચૂક ટ્રાય કરજો. હવે આપણે મંગાવ્યો છે મસાલા ચીઝ ઢોસા. એ આવે એટલે એ ટ્રાય કરીને બતાવીએ કે એનો ટેસ્ટ પણ કેવો છે. અહીંયા બીજા બધા ઘણા કસ્ટમર્સો અહીંયા રેગ્યુલર આમની અત્યારે નાસ્તો કરવા આવતા હોય છે. એમને આપણે પૂછીએ કે એમને આમનો ટેસ્ટ કેવો લાગે છે. શું નામ તમારું? ભાવિકભાઈ સોલંકી. તો તમે અહીંયા પહેલા એકવાર નાસ્તો કરવા આવેલા છો? ઘણી વાર આમની જ આવું છું. તો આ વિડીયો જોઈને જે કોઈ આવે એમને નાસ્તો કરવા આવું છે? આવું જ જોઈએ, 100% આવું જોઈએ. તમારું શું નામ છે વડીલ? આવું જ જોઈએ અહીંયા. તમારું નામ? વિજયભાઈ. વિજયભાઈ. તો બધા ગ્રાહકોને આપણે પૂછ્યું, લાઈવ રિવ્યુ લઈ રહ્યા છીએ. તો ચાલો હવે આપણો મસાલા ચીઝ ઢોસા આવી જાય એટલે આપણે એ પણ ટેસ્ટ કરીને બતાવીએ કે કેવો છે. તો આપણો મસાલા ચીઝ ઢોસા પણ આવી ગયો છે. જોઈ લો ભાઈ, એકદમ હેવી લોડેડ છે માવા અને ચીઝથી. અને આની કિંમત છે માત્ર ને માત્ર 70 રૂપિયા છે. એની સાથે પણ સંભાર અને ચટણી અનલિમિટેડ છે. તો ચાલો મસાલા ઢોસા આપણે ટ્રાય કરીએ. આપણે ભાઈ દેશી સ્ટાઇલથી ટ્રાય કરવાના છે મસાલા ઢોસા. વાહ ભાઈ વાહ, નાના છોકરાઓ લઈને આવશો ને એટલે મજા આવી જશે. આ સિવાય પણ આ લોકો ઇડલી સંભાર રાખે છે, ચીઝ વગરના ઢોસા, પ્લેન ઢોસા, ઉત્તપ્પા ને ઘણી બધી વસ્તુ રાખે છે. એટલે ભાઈ હાઈલી રિકમેન્ડેડ છે. એકવાર તો અહીંયા ઢોસા ટ્રાય કરવા આવજો ને આવજો. તો ચાલો આ સાથે જ આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ. કદાચ તમને લાઇટિંગમાં થોડો ઘણો ઇસ્યુ આવ્યો હોય તો માફ કરજો, કારણ કે સાંજનો સમય હતો અને શિયાળાનો ટાઈમ છે એટલે અંધારું વહેલું થઈ જાય છે. અને
બીજી એક ખાસ વાત કે અહીંયા તમારે પાર્સલ સુવિધા તેમજ તમારે અહીંયા આવીને પરિવાર સાથે જમવું હોય તો બંને ઓપ્શન્સ અવેલેબલ છે. તો ચાલો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો અને અમારી ચેનલને ઉપર નવા હોય તો વિડીયોને લાઈક અને શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, આભાર એન્ડ જય શ્રી રામ.